શું તમે પણ ગોઠણના દુખાવાથી, હાથ પગના દુખાવાથી, કમરના દુખાવાથી અથવા તો સાંધાના દુખાવાથી પરેશાન રહો છો? જો તમારો જવાબ હા હોય તો ફક્ત 10 મિનિટની અંદર તમને તમારા દુખાવામાં રાહતનો અનુભવ થઈ શકે છે, અને તે પણ ફક્ત 2 પાંદડાની મદદથી. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, ફક્ત 2 પાંદડા. આજના વિડીયોમાં આપણે આ 2 પાંદડા વિશે વાત કરીશું, જે જૂનામાં જૂના સાંધાના દુખાવાને ઠીક કરી શકે છે. આ છોડના ફક્ત 2 પાંદડાની મદદથી તમે ફક્ત 10 જ મિનિટની અંદર તમારા ગોઠણના દુખાવાને, હાથ પગના દુખાવાને, કમરના દુખાવાને અને સાંધાના દુખાવાને મૂળમાંથી ખતમ કરી શકો છો. આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું આંકડાના છોડ વિશે. આ વિડીયોમાં આપણે જાણીશું આંકડાનો છોડ શું હોય છે, આ છોડની ઓળખ આપણે કઈ રીતે કરી શકીએ છીએ અને કઈ રીતે આ તમારા સાંધાના દુખાવાને સાવ સરળતાથી અને ઝડપથી ઠીક કરી શકે છે, અને ખાસ આના પાંદડાનો સાવચેતી સાથે કઈ રીતે ઉપયોગ કરવાનો છે. તો ચાલો કંઈ પણ રૂકાવટ વગર આજના હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આંકડાનો છોડ જેને આયુર્વેદમાં અરકાના નામે ઓળખવામાં આવે છે અને ઘણી જગ્યાએ આને મદારના નામે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષોથી ઉપયોગમાં લેવાતો એક પ્રાચીન ઘરેલું ઉપચાર છે, જે ખાસ કરીને દુખાવાનાશક ગુણધર્મોના કારણે ઓળખવામાં આવે છે. આંકડાનો છોડ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા જેવા દેશોમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. આ છોડ મોટાભાગે રેતીવાળી જમીનમાં અને સૂકી જમીનમાં વધુ જોવા મળતો હોય છે. પડતર જમીનમાં પણ તમને આ છોડ ઉગેલો ઘણી જગ્યાએ જોવા મળે છે. ગામડામાં ખેતરની આજુબાજુમાં પણ આ આંકડાનો છોડ ઓટોમેટિક ઉગી જતો હોય છે. આના પાંદડા મોટા મોટા ઓવલ આકારના હોય છે, અને આ પાંદડા મોટા મોટા અને અડવામાં તમને લેધરની વસ્તુ અડતા હોય તેવો અહેસાસ થાય છે, અને તેના ઉપરના ભાગે વેલ્વેટ જેવા વાળ જોવા મળે છે. આના ફૂલ નાનકડા સ્ટાર આકારના અને લાઇટ પર્પલ અથવા તો સફેદ કલરના હોય છે, અને જેનો મધ્ય ભાગ પર્પલ કલરનો હોય છે. ખાસ કરીને આ ફૂલો મોટાભાગે ગુચ્છાના સ્વરૂપે એટલે કે ઝુમખાના સ્વરૂપે ઉગતા હોય છે. જ્યારે આ છોડના કોઈ પણ ભાગમાંથી તેને તોડવામાં આવે તો તે ભાગમાંથી સફેદ દૂધ જેવું પ્રવાહી નીકળતું હોય છે, અને આપણે સામાન્ય ભાષામાં તેને દૂધ કહી દેતા હોઈએ છીએ. આ સફેદ કલરની દૂધ જેવી વસ્તુ લેટેક્સ હોય છે. આંકડાના પાંદડામાં અમુક ખાસ બાયો એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે, જે ખાસ કરીને સોજો ઘટાડનાર ગુણધર્મો અને પીડા અને બળતરાને દૂર કરનાર ગુણધર્મો ધરાવતા હોય છે. આ બંને વસ્તુ તમારા શરીરમાં આવેલા સોજા અને દુખાવાને ઘટાડવામાં ઘણી મદદ કરે છે. ખાસ કરીને આ છોડના પાંદડામાં મળતા અમુક મહત્ત્વના કમ્પાઉન્ડ દુખાવાના સિગ્નલને શરીરમાં બ્લોક કરીને આપણા શરીરમાં આવેલા સોજા અને દુખાવાને ઘટાડવામાં આપણી ઘણી મદદ કરે છે. અમુક સ્ટડીમાં એવું દર્શાવવામાં આવ્યું છે આ કમ્પાઉન્ડ શરીરમાં સોજાની રિસ્પોન્સને અસરકારક રીતે ઘટાડે છે. અને જો આપણે આયુર્વેદની વાત કરીએ તો આંકડાનો છોડ વિશેષ રૂપે વાત દોષ માટે ઓળખવામાં આવે છે. વાત દોષના અસંતુલનના કારણે આપણા શરીરમાં સંધિવા અથવા તો સાંધાના દુખાવા ઉત્પન્ન થતા હોય છે, અને આ આંકડાનો છોડ આ વાત દોષના અસંતુલનને બેલેન્સ કરવા માટે મદદરૂપ હોય છે. આંકડાના છોડની અંદર ઉષ્ણ ગુણ અને તીક્ષ્ણ ગુણ હોય છે, જે ખાસ કરીને જકડન દૂર કરવાનું કાર્ય કરે છે. આમાં રહેલો ઉષ્ણ ગુણ શરીરને ગરમ કરે છે, જેના પરિણામે સોજા અને દુખાવામાં આરામ મળે છે, અને તીક્ષ્ણ ગુણ જકડનને ઓછું કરે છે અને સાથે જ લવચિકતાને વધારે છે. તો મિત્રો, આ હતી તે વાત કે આપણે આંકડાના છોડને કઈ રીતે ઓળખી શકીએ, આંકડાના છોડની અંદર કયા કયા ગુણ હોય છે, અને આ કઈ રીતે આપણા શરીરની અંદર દુખાવાને ઓછો કરે છે, અને સાથે જ વિજ્ઞાન તેના વિશે શું કહે છે. તો ચાલો હવે જાણીએ. આંકડાના છોડના પાંદડાનો સાંધાના દુખાવાને દૂર કરવા માટે આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ, અને સાથે જ એ વસ્તુ પણ જાણવાની કોશિશ કરીશું આનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું અને કઈ સાવચેતી રાખવી જરૂરી છે. મિત્રો, આ જે આંકડાનો છોડ છે તે પ્રકૃતિમાં ઝેરી હોય છે, અને એટલા માટે જ આનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. વિડીયોમાં આગળ હું તમને પૂરી ડિટેલથી સાવધાની વિશે પણ વાત કરીશ. તો મિત્રો, સાંધાના દુખાવા માટે જો તમે આંકડાના પાનનો ઉપયોગ કરવા માગતા હોય તો તેના માટે તમારે તાજા 2 મોટા આંકડાના પાન લઈ લેવાના છે, અને સાથે જ થોડું સરસવનું તેલ લઈ લો, અને એક કપડાનું બેન્ડેજ અથવા તો કોઈ મેડિકલ ટેપનો તમે ઉપયોગ કરી શકો છો.
સૌથી પહેલાં તાજા આંકડાના પાંદડાને તમારે તોડવાના છે અને તેને સરસ ધોઈને કોઈ કપડાની મદદથી સાફ કરી લ્યો. પછી તમે તેની ઉપર હળવું સરસવનું તેલ લગાડી લ્યો. પછી તેને કોઈ તવા ઉપર રાખીને હળવી ગેસની આંચ ઉપર તમે તેને ગરમ કરી લ્યો. જ્યારે આ પાંદડા ગરમ થઈ જાય અને આ પાંદડા નરમ પડી જાય ત્યારે આ પાંદડાને તમે સીધા જ તમારા દુખાવાવાળી જગ્યા ઉપર એટલે કે ગોઠણમાં, હાથ પગ ઉપર કે કમર ઉપર તમારે જે કોઈ પણ સાંધામાં દુખાવો હોય તે સાંધા ઉપર રાખી દો. અને પછી આ પાંદડાને કપડાની મદદથી અથવા તો મેડિકલ ટેપની મદદથી બાંધી દો, જેના કારણે આ પાંદડા તમારા દુખાવાવાળા ભાગ ઉપરથી હટે નહીં અને ત્યાંને ત્યાં ચોંટેલા રહે. લગભગ તમારે 10 મિનિટથી લઈને અડધી કલાક સુધી લગાવેલા રાખી દેવાના છે અને 30 મિનિટ પછી તમારે તેને હટાવી દેવાના છે. તમે આ ઘરેલું ઉપચારનો ઉપયોગ દિવસ દરમિયાન 1 થી 2 વખત કરી શકો છો. સૌથી સારા પરિણામ માટે શરૂઆતમાં તમે 2 વખત એટલે કે સવારે અને સાંજે આનો ઉપયોગ કરો અને થોડા દિવસ પછી જો તમે ઈચ્છો તો આનો ઉપયોગ તમે એક સમય પણ કરી શકો છો. આ પાંદડાને આવી રીતે ગરમ કરીને લગાડવાથી તમને પ્રથમ દિવસથી જ તમારા દુખાવામાં ઘટાડો દેખાવા લાગશે અને ધીમે ધીમે જ્યારે તમે આનો ઉપયોગ રેગ્યુલર કરવા લાગશો તો તમારો જે દુખાવો છે તે ઘણી ઝડપે ઘટતો જોવા મળશે. મિત્રો, સાંધાના દુખાવામાં રાહતની સાથે જ આંકડાના છોડના બીજા ઘણા બધા ફાયદાઓ હોય છે. તેની ઉપરાંત ખરજવું, ધાધર અને ખંજવાળ જેવા ચામડીના ઇન્ફેક્શનમાં આંકડાનો જે લેટેક્સ હોય છે એ બહારથી લગાડવાથી તમને આરામ આપે છે. આંકડાના પાંદડાને બાળીને તેનો ધુવાડો ઇન્હેલ કરવાથી અસ્થમા જેવી બીમારીઓમાં પણ તમને આરામ મળે છે. તેની ઉપરાંત આંકડાનું લેટેક્સ આયુર્વેદિક તેલની સાથે મિક્સ કરીને લગાડવાથી તમારા માથામાં જે ખોડો થયો હોય છે અને જો જૂની સમસ્યા થઈ હોય તો તેનાથી પણ તમને છુટકારો મળે છે અને આના પરિણામે તમારા વાળનો ગ્રોથ પણ સારો જોવા મળે છે. પરંતુ અહીં હું તમને ખાસ એક વસ્તુ પર ભારપૂર્વક કહેવા માગીશ કે આંકડાના છોડનો કોઈ પણ ભાગ, પછી ભલે તે સફેદ કલરનું પ્રવાહી હોય કે પછી પાંદડાનો કોઈ પણ ભાગ હોય, આ વસ્તુને તમારે મોઢા દ્વારા અથવા તો શ્વાસ લેવામાં અથવા તો ખુલ્લા લાગેલા ઘાની ઉપર લગાડવા માટે બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો. મિત્રો, આંકડાના છોડની અંદર ઝેરી તત્વો હોય છે અને જો તમે એનો ઉપયોગ મોઢા દ્વારા અથવા તો શરીરના અંદરના ભાગ દ્વારા કરો છો અથવા તો તમને લાગેલી જગ્યા ઉપર સીધું લગાડી લ્યો છો તો આ વસ્તુ તમારા માટે ઘણી નુકસાનકારક સાબિત થઈ શકે છે અને આ તત્વો તમારા શરીરમાં ગંભીર બીમારીઓને એક્ટિવ કરી શકે છે. અને આયુર્વેદમાં પણ આંકડાના છોડનો ઉપયોગ કોઈ અનુભવી આયુર્વેદિક ડૉક્ટર પાસે જ ઇન્ટરનલી યુઝ કરવા માટેની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને આનો ઉપયોગ ડિટોક્સિફિકેશનની મેથડ થઈ ગયા પછી જ આયુર્વેદિક ડૉક્ટરો દ્વારા ઉપયોગ લેવાતો હોય છે અને એના માટે ખાસ કરીને તમારે કોઈ સારા એવા આયુર્વેદિક ડૉક્ટરની સુપરવિઝનની નીચે જ આ વસ્તુ કરવી જોઈએ. તમે તમારી જાતે જ આંકડાના છોડને મોઢા દ્વારા સેવન કરવાની ભૂલ ક્યારેય ન કરતા, કારણ કે આ વસ્તુ ઘણી ગંભીર અને ખતરનાક સાબિત થઈ શકે છે. અને મેં ઘણા બધા યુટ્યુબ ઉપર વિડીયો જોયેલા છે જેમાં ઘણા બધા લોકો આંકડાના સફેદ પ્રવાહીને ચાટવા માટે, ખાવા માટે અને આનું દેશી ચૂર્ણ બનાવીને ખાવા માટે સલાહ આપતા હોય છે, જે વસ્તુ ખૂબ જ ખોટી અને તમારા શરીરને નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલા માટે આંકડાના છોડનો ઉપયોગ કરતી વખતે ઘણી સાવચેતી રાખવી જરૂરી છે અને જ્યારે તમે બહારથી આનો ઉપયોગ કરતા હો છો ત્યારે એવા કિસ્સામાં પણ તમારે ઘણું ધ્યાન રાખવું જોઈએ. હંમેશા આંકડાના છોડના પાનનો ઉપયોગ બહારથી કરતાં પહેલાં તમારે એક પેચ ટેસ્ટ જરૂર કરી લેવો જોઈએ. આંકડાના થોડા પાંદડા લઈને તે પાનને તમે તમારી ચામડી પર બહારથી થોડું લગાડો અને 24 કલાક રાખીને જુઓ. આનાથી તમારા તે ભાગમાં કોઈ એલર્જી રિએક્શન તો નથી આવતું ને? અને જો તેના પછી તમને તે ભાગમાં કોઈ તકલીફ ન જણાય ત્યારે જ તમારે આનો ઉપયોગ કરવાનો છે. અને ખાસ કરીને આંકડાના લેટેક્સને અથવા તો પાંદડાને તમારી આંખો અને મ્યુકસ મેમ્બ્રેનથી દૂર રાખો, કારણ કે આ વસ્તુ તે ભાગમાં જઈને ઘણી બધી બળતરા ઉત્પન્ન કરી શકે છે અને તેના પરિણામે તમને તકલીફ ઉત્પન્ન થઈ શકે છે. અને જો તમને આ પાંદડાના કારણે કોઈ બળતરા કે એલર્જી જેવો અનુભવ થાય ત્યારે તરત જ એવા કિસ્સામાં તમારે આનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવું જોઈએ.
અને જે ભાગમાં બળતરા થતી હોય તે ભાગને સારી રીતે સાબુ દ્વારા ધોઈ લેવો જોઈએ. તો મિત્રો, આંકડાનો છોડ બે ધારી તલવાર જેવો છે, જેનો ઉપયોગ જો સાચી રીતે ન કરવામાં આવે તો એવા કિસ્સામાં તે તમને નુકસાન પણ પહોંચાડી શકે છે, અને જો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે તમારા દુખાવાને ઝડપથી ગાયબ પણ કરી શકે છે. આશા છે કે આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો, અને આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.